સૌથી પહેલા સમાચાર એ કે જે તમને ચિંતા ઉપજાવે, કારણ કે ઉનાળા વચ્ચે હવે માવઠાની આગાહી થઈ છે। આજથી લઈને 2 તારીખ સુધી માવઠાની આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની શક્યતા છે। ભાવનગર, નર્મદા અને ડાંગમાં કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। તાપી, દીવ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ છે। આવતીકાલે 1 એપ્રિલે ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરાઈ છે। અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી થઈ છે। 2 એપ્રિલે એટલે કે પરમ દિવસે પંચમહાલ, દાહોદમાં માવઠાની આગાહી છે। એની સાથે સાથે વડોદરા, છોટાઉદેપુર અને આ તમામ આસપાસના વિસ્તારો છે જ્યાં માવઠાની આગાહી કરાઈ છે। ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠાની આગાહી છે। એની સાથે સાથે નવસારી અને વલસાડમાં પણ આગાહી કરાઈ છે। દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે અને આ બધાની વચ્ચે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પૂરી શક્યતા છે। અમદાવાદમાં પણ આજે ગરમીનો પારો જબરદસ્ત છે। 40 ડિગ્રી અમદાવાદમાં તાપમાન नोंधाયું છે। अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है। पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन दीव, दादरा नगर हवेली, एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव टू मतलब 1 अप्रैल को है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है लाइट टू मॉडरेट में बारिश होने का पूर्वानुमान है। અને આ તરફ કચ્છના ગાંધીધામમાં એવી આગ લાગી કે ચારેકોર ચિંતાના વાદળો છવાઈ ગયા। મીઠી રોહર પાસે ટિમ્બરમાં આગ લાગી। આ લાકડાનું ગોડાઉન આખું બળીને રાખ થઈ ગયું, પરંતુ એ આગની ભયાનકતા એટલી ભયંકર હતી કે લોકોના જીવ તાળવે ચોંટ્યા। એક બાજુ ફૂંકાતો પવન અને બીજી બાજુ બિલકુલ બગલમાં આવેલો ભારત પેટ્રોલનો પેટ્રોલ પંપ અને ચારેકોર આગની જ્વાળાઓ। આ બધાની વચ્ચે વચ્ચોવચ્ચ પેટ્રોલ પંપ છે। ટિમ્બર ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરતી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યા હોય તેવા સમાચારો સાંપડી રહ્યા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અને એ વાત પણ બહુ જ સારી રહી કે અહીંયા પેટ્રોલ પંપ સુધી આગ ન પ્રસરી, નહીં તો ખૂબ મોટું નુકસાન થવાની પૂરી શક્યતા હતી। અને આ તરફ કલોલના સાંતેજમાં એક બાળકીને કચડી દેવામાં આવી 2 દિવસ 4 દિવસ પહેલા, પરંતુ આ ઘટનામાં જે પિતા પુત્ર આરોપી હતા તે ભાગી ચૂક્યા હતા। લોકોએ આક્રોશમાં આવીને કારને આગના હવાલે કરી હતી, પરંતુ આખરે પિતા પુત્ર ઝડપાયા છે અને એમને જેલની પાછળ ધકેલવા પડ્યા છે। પિતા ચહેરાજી ઠાકોર છે અને એના દીકરાનું નામ છે સિદ્ધાર્થ ઠાકોર। સાંતેજમાં કારની ટક્કરથી એક બાળકીનું મોત થયું હતું। ઘર આંગણે રમતી હતી એ બાળકી અને કાર ચાલકે એને કચડી મારી અને ધરપકડની માંગ સાથે લોકોએ હંગામો પણ કર્યો હતો, પરંતુ આખરે એ બંને કાર ચાલક પિતા પુત્ર ઝડપાઈ ચૂક્યા છે। કર્યા પછી આરોપીની ધરપકડ કરી। આરોપીની ધરપકડ ક્યાંથી કરી અને ક્યાંથી ઉઠાઈ લાયા અને એમ સરઘસ કાઢવામાં નથી આવ્યો। એના માટે અમે આજે ધરણા કરવા જે માંગ એવી છે કે અમારી માંગ એવી છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ। આ અમારી માંગ છે। અને આ તરફ સુરેન્દ્રનગરના સાયલામાં પણ એક ડમ્પરની ટક્કરે વિદ્યાર્થીનું મોત થયું છે। સાયલા પીપળિયાદ ગામ હાઈવે પર વાંટવચ પાસે આ અકસ્માત થયો છે, જેમાં સુદામડાની ખાનગી શાળાના સ્કૂલવાનનો અકસ્માત થયો। ડમ્પર ચાલક સ્કૂલવાનને ટક્કર મારીને ફરાર થઈ ગયો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। 10થી વધારે બાળકો ઇજાગ્રસ્ત થયા છે। ગંભીર રીતે ઘાયલ 6 બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે। સ્કૂલવાન સાથે થયેલો અકસ્માત બહુ જ ભયંકર છે, જેમાં એક બાળકની હાલત વધારે ગંભીર છે। અને આ તરફ સાણંદમાં પણ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં 3 લોકોના મોત થયા છે। મૃતકો ગાંધીનગરના ઝુંડાલના રહેવાસી હતા। કાર ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો અને સીધો અકસ્માત થયો। વિરોચનગર પાસે દર્શન કરીને પરત ફરતા હતા એ દરમિયાન અકસ્માત થયો, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અને આ બાજુ બોટાદના ગઢડામાં અકસ્માત થયો, જેમાં દાદા અને એમની પૌત્રીનું મોત થયું છે। ટાટમ અને હામાપર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 મોત થયા છે। 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે। 50 વર્ષના ધીરુભાઈ ડાભી અને 8 વર્ષની સાનવીનું મોત થયું છે। પોલીસે લાશોને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે। હવે જે સમાચાર તમે જોઈ રહ્યા છો એ તમને હેરાન એટલા માટે કરી શકે છે, કારણ કે ગુજરાતની સરકારી હોસ્પિટલો કઈ હદે સુરક્ષિત છે એ આ દ્રશ્યો બતાવે છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલના દ્રશ્યો છે કે જેમાં
એક દર્દી પોતાના બેડ પર સૂતો છે એ દરમિયાન ગઠિયાઓ અહીંયા આવે છે અને હોસ્પિટલની અંદરથી મોબાઈલને ઉઠાવીને જતા જોવા મળે છે. જનરલ વોર્ડમાં મોબાઈલ ચોરી કરીને 2 ગઠિયાઓ જાય છે. 3 યુવકો અંદર આવ્યા હતા, જેમાં એક યુવક ફોન પર વાત કરવાનું નાટક કરતો રહ્યો. બીજો આ છોકરો સગીર લાગી રહ્યો છે, જે ધીરે કરીને દર્દીના બેડ પરથી ફોન લઈને જાય છે. દર્દી સૂતો છે, મોબાઈલ ચોરીને પલાયન થઈ જાય છે. આ સામાન્ય ઘટના નથી, કારણ કે જો સરકારી હોસ્પિટલમાં કોઈ સૂતેલા વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના ઘટે છે તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે એક તો એ પોતાની પીડા સામે લડે છે અને બીજી બાજુ આવા ગઠિયાઓ એમને ચોરી કરી જાય છે. અને આ તરફ રાજ્યમાં પડતર માંગોને લઈને કર્મચારીઓ સહિત રત્ન કલાકારો ચારેકોર વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર ને માત્ર હંગામો નજર આવે છે. અને આ શહેરમાં આ તમે જે દ્રશ્યો જુઓ છો એ ગાંધીનગરના છે. સૌથી પહેલા દ્રશ્યો કે જ્યાં આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ અહીંયા વ્યાયામના શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરે છે. રેલવે કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે. પાલનપુરની અંદર રેલવે કર્મચારીઓનો વિરોધ છે અને સુરતમાં છેલ્લા 2 દિવસથી રત્ન કલાકારો પોતાની માંગણીઓ સાથે હીરામાં મંદીના માહોલ વચ્ચે ધંધો છોડીને રોડ પર આંદોલન કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ સાથે સરકારના કડક વલણ બાદ પણ પોતાની માંગ સાથે અડગ છે. સત્યાગ્રહ છાવણી પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત થઈ. ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં માંગ સાથેની એમની જે માંગો છે, ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તિ આપવાની માંગ છે, આ તમામ માંગો સાથે આંદોલન ચાલી રહ્યું છે. 17/3/2025થી હડતાલ શરૂ કરી છે. સરકારશ્રીમાં અમારા મુખ્ય 2 પ્રશ્નો ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે, એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ. આ બાબતે ખાતાકીય પરીક્ષા બાબત તો અમે સરકારશ્રી સાથે એગ્રી થઈ ગયેલા છીએ. જે હવે વાત રહી ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, તો આજે અમારા આ ગરમીની અંદર 16મો દિવસ બહેનો, અમારા એફએડબલ્યુ બહેનો, એફએચએસ બહેનો જે ગરમીમાં નાના બાળકો સાથે આવે છે. સરકાર 165 સીટની છે, નો ડાઉટ, એ ભાગશાળી, પણ અમે અમારા 33 જિલ્લાના જે કર્મચારી 4 કેડરના છે, એમપીએચડબલ્યુ, એમપીએચએસ, એફએડબલ્યુ, એફએચએસ, આ 4 કેડરના મુખ્ય આ પ્રશ્ન છે. અને આ તરફ દક્ષિણ ગુજરાત માટે એક મોટા સમાચાર એ છે કે સુગર મિલોએ 2024 અને 25 માટે શેરડીના ભાવ જાહેર કર્યા છે. બારડોલી સુગર ફેક્ટરીએ શેરડીના ભાવ જાહેર કર્યા. ઓક્ટોબર-જાન્યુઆરી સુધીમાં 3575 ભાવ જાહેર કરાયા છે. ફેબ્રુઆરી માટે 3675, માર્ચ માટે 3775 અને એપ્રિલ માટે 3885 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. સાયણ સુગર મિલે શેરડીના ભાવ જાહેર કર્યા. ગત વર્ષની સરખામણીએ ₹60નો વધારો કરાયો છે. ગત વર્ષે શેરડીના ભાવ 3356 હતા અને ઓક્ટોબર-જાન્યુઆરી સુધીમાં 3416 ભાવ જાહેર કરાયા હતા. પ્રથમ ભાવ પાડ્યો અને આપણે જાણીએ છીએ કે ભાવ તો ઓછો પડે, પણ સહકારી મંડળી એટલે નફા નહીં નુકસાન, અને ભવિષ્યમાં પણ આપણે આ સુગર ફેક્ટરીઓ ચાલુ રહે અને સારામાં સારું આવનારા દિવસોમાં ક્રશિંગ થાય, સુગર ફેક્ટરી ચાલુ રહે, સભાસદોને પણ આપણી નજીકની જ સુગર ફેક્ટરીનો લાભ મળે. ખુશ છે. કેટલો ભાવ પાડ્યો? 3416 રૂપિયા ભાવ. ઇન્સેન્ટિવમાં ગયા વર્ષ કરતાં 25 રૂપિયા દરેક મહિનામાં વધાર્યા છે. તમામે એક ટીમ થઈને આજે જે ભાવ પાડ્યો છે એ ભાવને અમે વધાવીએ છીએ અને પહેલો જે ભાવ છે એ 3416 રૂપિયાનો છે. આજે જે છેવટના ભાવ જાહેર કરવામાં આવ્યા એમાં ઓક્ટોબરથી જાન્યુઆરીના 3416, ફેબ્રુઆરીના 3541, માર્ચના 3591, એપ્રિલના 3641 ને એમાં 6 રૂપિયા કપાત કરીને અમે આ ભાવ જાહેર કરેલા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અને આ તરફ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાગવામાં આવેલી ડ્યુટીને હટાવી દીધી છે. 20% ડ્યુટીને અહીંથી હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય આવતીકાલે એટલે કે 1 એપ્રિલ 2025થી લાગુ થશે. આ પગલાંથી ખેડૂતોને મોટો ફાયદો થશે, કારણ કે ડુંગળીના નિકાસકારોને એક મોટી રાહતની અપેક્ષા સાથે ઘણા લાંબા સમયથી માંગ ચાલતી હતી. ભાવનગર જિલ્લામાં હજુ પણ 20% જેટલું ડુંગળીનું ઉત્પાદન બાકી છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. ડુંગળીના ભાવમાં તેજી હોવાથી સંગ્રહ થશે અને સરકાર આ નીતિને લઈને આવતા વર્ષે પણ ડુંગળીના ભાવ જળવાઈ રહે તેવી શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સરકારે 1 એપ્રિલથી જે 20% જે ડ્યુટી હતી
ડુંગળીમાં, એ ડુંગળીની ડ્યુટી અત્યારે નાબૂદ કરી છે. એના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થવાનો છે. જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 20% જેવું ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન બાકી છે. તો 20%ને સ્વાભાવિક છે કે એક્સપોર્ટ ડ્યુટી ઘટે એટલે નિકાસની ઉપર જે ખર્ચો થતા હોય છે એ ખર્ચા ઘટે એટલે એક્સપોર્ટ જે માલ છે એ વધારે થાય. એટલે સ્વાભાવિક છે કે આનો સીધો જ લાભ જે તે ખેડૂતોના માલ વેચાતા હોય. કારણ કે અને આ તરફ ટેકાના ભાવે ખરીદીમાં ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન રદ થયું. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સરકારે બનાવેલા નિયમો પર પાલ આંબલિયાએ સવાલો કર્યા. એમણે કહ્યું કે ભૂલ જમીન માપણીની હતી તો સરકાર રજીસ્ટ્રેશન કેમ રદ કરી રહ્યું છે? માપણીની ભૂલો છે તો તાલુકાના ખેડૂતોના રજીસ્ટ્રેશન કેમ રદ કર્યા? જમીન માપણીની ભૂલથી સરકારની યોજનાઓનો ભોગ સામાન્ય ગરીબ ખેડૂત કેમ બને છે? આ પ્રકારના સવાલો એમણે ઉઠાવ્યા છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે. આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે. તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે. જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે. જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે. અને આ લાપરવાહીનો ભોગ સામાન્ય ખેડૂત બને છે. બીજી બાજુ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો. કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો ઘટી જતા હવે સુજલામ સુફલામ કેનાલ બંધ કરવામાં આવી છે, જેને લઈને અરવલ્લી, ખેડા, આણંદ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર સહિતના રાજ્યના 7 જિલ્લાના ખેડૂતોને સીધી અસર થશે. તમામ જિલ્લાના ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈ માટે ખેડૂતોને મોટી અસર થઈ શકે છે, જેને લઈને મહીસાગરના ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ કરી છે. સુજલામ સુફલામ કેનાલ બંધ કરવામાં આવી છે, પણ અમારે પીવાના પાણીની તકલીફ પડે એમ છે. અને વાવેતરમાં બાજરી, ફૂટિયું, મગફળીનો પાક નિષ્ફળ જાય એવો છે. આજે સુજલામ સુફલામ કેનાલ બંધ કરવામાં આવી છે. અમારે ખેતીમાં બાજરો, સુઢિયું અને મકાઈ કરેલી છે તે સુકાય એમ છે અને કૂવા અને બોરના સ્તર નીચા જતા રહેશે. તો થોડા દિવસ પાણી ચાલુ રાખવા વિનંતી છે અમારી. ગુજરાતની જીવાદોરી એવી નર્મદાની નર્મદે સર્વદે નમામિ દેવી નર્મદેના નાદ સાથે, નર્મદે હરના નાદ સાથે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા હાલમાં ચાલી રહી છે. આ પ્રસંગે સાધુ સંતો અને નર્મદા પરિક્રમામાં આવેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત નર્મદા જિલ્લામાં મગરોના ભયના કારણે સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર થોડી જાગૃત થઈ છે ગઈ સાલ કરતાં, કારણ કે આ વખતે હોમગાર્ડ, પછી હોમગાર્ડ છે, આ પછી પોલીસવાળાનું તંત્ર બધું સાદું એકદમ તંત્ર એકદમ સચેત થઈ ગયું છે. મગરોના ત્રાસથી ત્યાં નાહવા કરતાં અહીંયા કોઈ જાનહાનિ થાય એની કરતાં અહીંયા નાહવાની તો મજા આવે ને થોડી, ને ફુવારામાં થોડી મજા આવે છે. અને આ બાજુ સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજીનો માહોલ આવ્યો છે. 1 તોલો સોનાનો ભાવ ₹92,500 પહોંચી ગયો છે. 20 માર્ચે સોનાનો ભાવ 91,000 હતો અને જાન્યુઆરીમાં સોનું ₹83,000ની આસપાસ હતું. 2 મહિનામાં સોનાના ભાવમાં ₹9,000નો વધારો થઈ ગયો છે અને કિલો ચાંદીનો ભાવ પણ હવે $1,02,000ને પાર પહોંચી ચૂક્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં $36નો વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $3120 નોંધાઈ છે. સોનું અને ચાંદી ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ, એટલે કે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $3120ની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે, તો ચાંદી પણ તેની ઓલ ટાઈમ હાઈની નજીક છે. જો સોનામાં ભાવ વધારાની વાત કરીએ તો સોનું પાછલા એક સપ્તાહમાં લગભગ $100થી પણ વધુ ઉછાળો નોંધાઈ ચૂક્યું છે.